Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાઓ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાઓ. આજે સવારમાં ફરીવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આજનો આ સુંદર વખત બતાવ્યો છે. આજનો આ સુંદર દિવસ આપ્યો છે તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે અને તેમની આરાધના કરવા માટે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. આપણી પાસે આ માસમાં વચન છે, જીવતા ઈશ્વરનું વચન છે. યહોવાને શું કઈ અશક્ય છે? क्या यहोवा के लिए कोई काम कठिन है? Is anything too hard for the Lord? उत्पत्ति 18 અને 14. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં. તમારી અને મારી સાથે એવા ઈશ્વર છે જે સદા અને સર્વદા આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, ઉત્તર આપે છે. હાલેલુયા. આપણી પ્રાર્થનાઓ પ્રભુ સાંભળીને ઉત્તર આપે છે. વિશ્વાસ રાખીએ, વિશ્વાસ કરીએ અને પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રભુના વચનોનું મનન કરીએ, સંગતિમાં રહીએ, સ્તુતિ આરાધના કરીએ અને ચોક્કસ પ્રભુ આપણું વાતાવરણ બદલશે, આપણા વાતાવરણને શુદ્ધ કરશે. હાલેલુયા. અને બંધનો, રૂકાવટો દૂર થશે. જે આપણા ઈશ્વર કરી શકે છે, આજે સવારમાં તમારા અને મારા માટે જે બધી બાબતો આપણા ઈશ્વર કરી શકે છે એ જગતની કોઈ પણ વ્યક્તિ કરી શકતી નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે જગતને માટે અશક્ય છે, અસંભવ છે, ઇમ્પોસિબલ છે, એ સર્વ બાબતો, હા, નામુમકિન કહેવામાં આવે છે, એ સર્વ બાબતો આપણા ઈશ્વરને શક્ય છે. હાલેલુયા. પણ આપણે પ્રભુની પાછળ ચાલીએ. સારું શીખવાડ્યું છે આપણને, વચનો દ્વારા આપણને ગાઈડ કર્યા છે. અને પ્રભુનું વચન કહે છે, હે મનુષ્ય, સારું શું છે ઈશ્વરે જણાવ્યું છે, નહીં? પ્રભુની સ્તુતિ કરીએ. આપણને બધી જ બાબતો કહેવામાં આવે છે. માલાકીના પુસ્તકની અંદર જો વાંચીશું તો ત્યાં મળશે આપણને. આપણે પ્રભુની સાથે કેવી રીતે ચાલવું એ પણ બતાવવામાં આવ્યું છે. ન્યાયથી વર્તવું અને દયાભાવ રાખવો. હાલેલુયા. અને હું તમને કહું છું કે જ્યારે આપણે પ્રભુ ચાહે છે એ પ્રમાણે કરીશું, દેવ ઈચ્છે છે એ પ્રમાણે ચાલીશું, ત્યારે તમે અને હું જીવતા ઈશ્વરથી આશીર્વાદિત થઈશું. હાલેલુયા. હા વાલા મિત્રો, જીવતા ઈશ્વરથી તમે અને હું આશીર્વાદિત થઈશું. તેઓ એકલા જ પ્રભુ છે, તેઓ એકલા જ ઈશ્વર છે, તેઓ એકલા જ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ આપણા ઈશ્વર છે કે જે આપણને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિઓમાં સહાય અને મદદ કરે છે. હાલેલુયા. એક એવા એ પ્રભુ છે કે જે આપણને સાજાપણું આપે છે. પ્રેઝ ધ લોર્ડ. આપણને સાજા કરે છે. હાલેલુયા. અને આપણા પ્રશ્નોમાંથી આપણને બહાર કાઢે છે. હાલેલુયા. હા, એ ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે, રસ્તો કરી આપનારા ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. અને આજે સાંજે તમે અને હું જો આપણે વિશ્વાસ રાખીશું તો તેમનો મહિમા જોયા વગર રહીશું નહીં. હા, આજે સવારના પોરથી જો તમે અને હું આપણા પ્રભુ પર ભરોસો રાખીશું, વિશ્વાસ કરીશું, તેમના માર્ગમાં ચાલીશું, તેમનો ભય અને બીક
આપણે જો રાખીશું, દયા ભાવથી ચાલીશું, ન્યાયપણાથી ચાલીશું, ઈશ્વરને ગમતું આપણે નહીં કરીએ તો ખચિત વાલા મિત્ર, તમે અને હું તેમના દ્વારા આશીર્વાદિત થવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુમય રહેવું, પ્રભુને ગમતું જીવન જીવવું એ પુષ્કળ જરૂરી છે. હું ઘણીવાર કહું છું કે તેઓ આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે, આપણને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપે છે, સમયે સમયે આપણી જરૂરિયાત પૂરી પાડે છે. એટલા માટે ઈશ્વર નથી, તેઓ ઈશ્વર પોતે જ છે. તેમની પહેલાં કોઈ ઈશ્વર નથી, તેમની પછી કોઈ ઈશ્વર નથી. અને એવા ઈશ્વરનું ભજન કરીએ. આપણું મુખ્ય કામ છે તેમની સ્તુતિ કરવાનું, તેમની આરાધના કરવાનું. હાલેલુયા. કેમ કે આપણા હોઠોથી જો સ્તુતિને આરાધના નીકળે છે તો તેને તેઓ એકલા જ માન અને મહિમાને યોગ્ય એવા પ્રભુ છે કે જેમને માટે આપણા શબ્દો વપરાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા મુખમાંથી નીકળતા શબ્દો દ્વારા જો ઈશ્વરની સ્તુતિ થતી હોય તો તેઓ એકલા એ જ ઈશ્વર છે, બીજા કોઈ નહીં. હાલેલુયા. અને માટે આપણે તેમની આગળ નમી જઈએ, ભય રાખીએ, તેમનો બીક રાખીએ. અને વચન કહે છે યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે. હાલેલુયા. આપણને ચોક્કસ જ્ઞાન પણ મળશે કે આપણે કઈ રીતના ચાલવાનું છે, કેવી રીતના પ્રભુની બીક રાખીને તેમની પાછળ ચાલવાનું છે. આપણને દોરવણી મળશે. હાલેલુયા. આપણને રસ્તો દેખાડવામાં આવશે, પાછળથી અવાજ આવશે કે છે માર્ગ આ છે, તે પર ચાલો. અને ચોક્કસ જ્યારે આપણે પ્રભુની સાથે જોડાયેલા રહીએ છીએ ત્યારે આ બધી બાબતો આપણા જીવનમાં બને છે. ગમે તેવી મુશ્કેલીઓમાં આપણે આવી જઈએ, ગમે તેવા પ્રશ્નોમાં આવી જઈએ, બીમારીઓમાં આવી જઈએ, પણ આપણી પરિસ્થિતિ આપણને હરાવી શકતી નથી. હાલેલુયા. કેમ કે જીત તો કેવળ આપણા ઈશ્વરની થાય છે. હાલેલુયા. અને જો તમે અને હું ઈશ્વરના છે તો તમારે ને મારે બીવાની જરૂર નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કોઈ પણ રીતે બીએ નહીં, ના બીમારીના લીધે, ના જગતની મુશ્કેલીઓના લીધે, કે આર્થિક પ્રશ્નોના લીધે, જોબના પ્રશ્નોના લીધે, કૌટુંબિક સમસ્યાઓના લીધે બીએ નહીં. કારણ કે આ બધામાંથી આપણને રસ્તો કરી આપનાર, બહાર કાઢનાર, બચાવનાર એકલા જ ઈશ્વર પોતે છે, જે તમારી અને મારી સાથે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જેમ તેમની વાલી માનીતી પ્રજા, ઈશ્વરની માનીતી પ્રજા, ઇઝરાયેલી પ્રજાની સાથે તેઓ અરણ્યમાં રહ્યા, એમ પ્રભુ આપણી સાથે છે. આપણે જ્યાં કંઈ ભેગા થઈએ છીએ ત્યાં દેવના વાલા પુત્ર આપણી સાથે છે. તેમણે વચનમાં કહ્યું છે, જ્યારે 2 અથવા 3 મારે નામે ભેગા થયેલા હશે તેઓની વચમાં હું છું. હાલેલુયા. તેઓ સર્વવ્યાપી ઈશ્વર છે. વેર એવર આપણે આખા જગતના કોઈ પણ ખૂણામાં હોઈએ અને પ્રભુને નામે આપણે જો 2 અથવા 3 નમી જઈએ છીએ તો તેઓ આપણી મધ્યે છે. અને ગણનામાં આપણે વાંચીએ છીએ કે તેઓ આપણા જેવા મનુષ્ય સ્વભાવના નથી કે તેઓ જૂઠું બોલે અને બોલીને ફરી જાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ભલા મિત્રો, જો દુઃખી છો, નિરાશ છો, હતાશ છો, વહાલાના વિયોગે તમે શોકિત છો, હું તમને કહું છું કે પ્રભુની આગળ નમી જાઓ. એકમાત્ર આપણા ઈશ્વર એવા ઈશ્વર છે જે તમામ પરિસ્થિતિને બદલી નાખનાર ઈશ્વર છે, સહાય કરનાર ઈશ્વર છે, મદદ કરનાર ઈશ્વર છે, બચાવનાર ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુને કંઈ પણ પડે આપણે માટે સારું કરવું એ મુશ્કેલ નથી. આપણું વચન છે उत्पत्ति 18:14, क्या यहोवा के लिए कोई काम कठिन है? શકતની દ્રષ્ટિ પ્રમાણે જે શક્ય નથી એ આપણા પ્રભુ પળવારમાં કરી દેનાર, કરનાર, હંમેશા કરનાર ઈશ્વર
આપણી સાથે છે. હાલેલુયા. આવો પ્રાર્થના કરીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. અને પ્રભુ, તમારા ચરણોમાં નમી જતા પ્રભુ આ દિવસની અમે શરૂઆત કરીએ છીએ પ્રભુ. અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો પ્રભુ, અમારી કાળજી લેજો પ્રભુ, અમારું રક્ષણ કરજો પ્રભુ, અમને હિંમત આપજો પ્રભુ, અમને બળ આપજો પ્રભુ, અમને પડવા ન દેતા પ્રભુ. હા પ્રભુ, તમારા પ્રેમ, આનંદ, શાંતિથી ભરી દેજો પ્રભુ. અમારી આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ. જેઓ દુઃખિત છે પ્રભુ, જેમને દિલાસાની જરૂર છે પ્રભુ, તમે એમને તમારો સ્વર્ગીય દિલાસો આપજો. હા પ્રભુ, તમારી શાંતિથી ભરી દેજો. અને પ્રભુ, જે કંઈ ખોટ તમારા બાળકોના જીવનમાં, કુટુંબમાં, પરિવારમાં આજે સવારે છે પ્રભુ, એ સર્વ ખોટ પ્રભુ તમારા પવિત્ર નામમાં એ ખોટ તેમને દૂર કરવામાં આવે, એમની જરૂરિયાત પૂરી પાડવામાં આવે પ્રભુ. અને પ્રભુ, તેમના જીવનમાં તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિ રાજ કરે પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરતા પ્રભુ તમારી સમક્ષ નમી જઈએ છીએ. અને વિશેષ કરીને પ્રભુ અત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ આ દિવસ પૂરો કરવાને માટે, આ દિવસમાં આગળ વધવાને માટે અને પ્રભુ અમારા હાથના કામોને માટે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. અમારા આજના દિવસના કામોને તમે સફળ કરો, આશીર્વાદિત કરો. આ દિવસમાં પ્રભુ અમને આગળ ચલાવો, અમારું રક્ષણ કરો અને પ્રભુ સલામત રીતે પ્રભુ આ દિવસને પૂરો કરીએ. અને પ્રભુ તમારા દરેક આયોજનો પ્રભુ આજે પ્રભુ અમારા જીવનો પૂરા થાય અને પ્રભુ તમારી યોજના દ્વારા અમે આશીર્વાદિત થઈએ એવું તમે થવા દેજો પ્રભુ. સર્વ પ્રકારના લોકો પ્રભુ જેઓ માંદા છે તેમને પ્રભુ અમે અત્યારે આ સંગતમાં લાવીએ છીએ પ્રભુ. જે કોઈ રોગ પ્રભુ તેમના શરીરમાં માલુમ પડ્યો છે, લેબોરેટરી ટેસ્ટ દ્વારા પ્રભુ પિતા, ડૉક્ટરોના નિદાન દ્વારા કે પ્રભુ કોઈ પણ પ્રકારની એવી તેમના શરીરમાં દેખાયેલી બાબતો દ્વારા જો કોઈ રોગ તેમને માલુમ પડ્યો છે તો પ્રભુ એ સઘળા પ્રકારના રોગ તેમના શરીરમાંથી નિશ અને નાબૂદ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે. ડાયાબિટીસ અને પ્રભુ શક્કરના રોગો ને લોહીના રોગો ને આંખના, કાનના, ગળાના, હૃદય રોગના પ્રભુ પિતા અને ચામડીના અને હાડકાના અને કિડનીના અને પ્રભુ પિતા લીવરના અને ગોલ બ્લેડરના પ્રભુ પિતા અને પ્રભુ પાંસળીઓ અને ફેફસાના અને નાના મોટા મગજના અને ગળાના, અન્નનળીના, શ્વાસ નળીના અને કરોડરજ્જુના પ્રભુ પિતા, હાથ પગના પ્રભુ પિતા, હાથ કાન ગળાના પ્રભુ જે કોઈ રોગો હોય તે રોગોમાંથી તેઓ સાજા થઈ જાય તેવી અમે પ્રાર્થના કરી છે. ચક્કર આવી રહ્યા છે, ખેંચ આવી રહ્યા છે પ્રભુ પિતા, અશુદ્ધ આત્માનો વળગાળ છે પ્રભુ પિતા, અથવા પરમેશ્વર પિતા તમારા બાળકો પર ખરાબ મેલી વિદ્યા કરવામાં આવી છે પ્રભુ પિતા અને પ્રભુ તેઓ નિરાશ થયા છે પ્રભુ. અને પ્રભુ મરવાની અણી પર છે જેઓ છે પ્રભુ એવા રોગોએ તેમને પ્રભુ કવર કર્યા છે પ્રભુ. કેન્સર છે પ્રભુ, ડાયાબિટીસના લીધે પ્રભુ પિતા અથવા અકસ્માત થયો છે પ્રભુ, ઓપરેશન પછી રોજ આવતી નથી પ્રભુ, કોઈ રોગ માલુમ પડતો નથી પ્રભુ. આ સર્વ લોકોને પ્રભુ અમે તમારી પાસે લાવે છે કે તેઓ સાજા થઈ જાય પ્રભુ પિતા, સંપૂર્ણ સાજા થાય. મગજનો રોગ પ્રભુ, યાદદાસ્ત ચાલી જઈ રહી છે પ્રભુ તો એમાંથી પણ સાજા કરો. ગાંઠ પણ છે પ્રભુ પિતા, હા પ્રભુ પિતા એમાંથી પણ તમે સાજા કરો પ્રભુ પિતા. હા પ્રભુ માનસિક વિકાસ થાય તેમના બાળકોનો પ્રભુ પિતા અને નોર્મલ બાળક થઈ જાય બધા અને બહેનોના જન્મ આપનાર બાળકો નોર્મલ આવે પ્રભુ એવી પણ અમે પ્રાર્થના કરી છે. દારૂ, જુગાર, વ્યભિચાર, ખોટી સોબતો અને સંગતોમાં જે લોકો ફસાય છે એમને છોડાવજો પ્રભુ, એમના જીવનને પ્રભુ તમે પુનઃસ્થાપિત કરજો પ્રભુ પિતા. હા પ્રભુ પિતા જે ઘરો તૂટેલા છે પ્રભુ એ ઘરોને અમે પ્રાર્થના કરી તમે એને જોડી દો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને પ્રભુ જે કોઈ ઘરોમાં પ્રભુ પિતા તમારા બાળકોના જીવનોની અંદર પ્રભુ પિતા પ્રભુ એ ઘર પ્રભુ તૂટવાની અણી પર છે પ્રભુ પિતા, પ્રભુ કોર્ટ કેસ સુધી લડાઈ ઝઘડા થયા છે પ્રભુ એ ઘરમાં તમારી મધ્યસ્થતા રાખજો પ્રભુ. અને પ્રભુ એ ઘરની અંદર પ્રભુ પિતા તમારી શાંતિ રહે, તમારો પ્રેમ રહે, તમારો આનંદ રહે અને પરિવાર એક બને પ્રભુ.
બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો, વિકલાંગો, માનસિક રોગી, મનબુદ્ધિના લોકોની સાથે રહેજો. તમારા બાળકોને નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો. મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાતો પ્રભુ તમે પરિપૂર્ણ કરજો પ્રભુ પિતા. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆરને ખાલી જ કરજો. તેમના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો. જો કોઈ પણ પ્રભુ તેમની આવકના સાધન નથી તો તમે તેમને આવકના સાધનો પ્રભુ પૂરા પાડજો એ પ્રાર્થના. જો તેમને વિદેશ જવું છે તો વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો. જેમને બદલીઓની જરૂર છે, ટ્રાન્સફરની જરૂર, તેમને બદલી થાય, ટ્રાન્સફર થાય, અશક્ય રીતે પ્રભુ તેમને જીવનમાં કાર્ય થાય એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ લગ્નની ઉંમરના છે, હજી સુધી તેમને લગ્ન થયા નથી પ્રભુ, આ વર્ષમાં તેમને લગ્ન થાય, લગ્નનો આશીર્વાદ મળે એવું તમે થવા દેજો. મિનિસ્ટ્રીની સાથે રહેજો, મિનિસ્ટ્રીની સેવાને આશીર્વાદિત કરજો. આજના દિવસની મારી તમામ જરૂરિયાત પૂરી પાડજો. આ પહોળા મિનિટ સુધીમાં થયેલા અમારા સર્વ પ્રકારના પાપ ગુનાને માફ કરજો. અને સાંજના સમયે પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં ફરીવાર પ્રભુ તમારું ભજન કરવા માટે તક આપજો. માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.